બાજુથી ભૂમિથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે. તેના ઉદાહરણ ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ઉદાહરણો છે. જે ભૂમિભાગ 3 બાજુ પાણીથી ઘેરાયેલો હોય તેને દ્વીપકલ્પ કહે છે. દાખલા તરીકે દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર. ભૂગર્ભી ખનનચલનથી ઉંચકાયેલા ભૂમિભાગને કે ભૂમિભાગ પર લાવાનો સ્તર ખૂબ ઊંચાઈ સુધી ઠરાવીને ખંડીય ઉચ્ચપ્રદેશનું નિર્માણ કરે છે. ઘસર અને કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. ભારતમાં અરવલ્લી, નીલગિરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વઘાટ અવશિષ્ટ પર્વતના ઉદાહરણો છે. ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિસ્તર ખેંચાણ લાગે છે. ત્યાંથી તિરાડ કે ફાટી પડી જાય છે. તેને ખસપર્વત થાય છે. તેના ઉદાહરણ ભારતમાં આવેલા નીલગિરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ઉદાહરણો છે. જે ભૂવિભાગ ચારે બાજુથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. એ જળ વિસ્તારને જોડતી સાંકડી જળ પટ્ટીને સમુદ્ર ધુની કહે છે. ઉદાહરણ તરીકે ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાર્કની સમુદ્ર ધુની. સમુદ્ર તળિયે વિક્ષેપણમાં બંને બાજુથી દબાણ આવતા અને કચડી પડે તેને ઘેર પર્વત કહે છે.